નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ શહેર જમિયત ઉલમાએ હિન્દ ઈદે મિલાદના મોકા ઉપર મહાદેવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો। આ કેમ્પના આયોજકોમાં હાફિઝ ઇલિયાસભાઈ અત્તરવાલા, હાફિઝ રિઝવાન લક્કી અને શકીલભાઈ મંસૂરીના રાહ હેઠળ કેમ્પ રાખવામાં આવ્યો હતો। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। जमियत उलमा हिंद डभोई, यूनिटी फाउंडेशन डभोई तथा एसएससी ब्लड डोनेट कैम्पના સંયુક્ત ઉપક્રમે આજ રોજ મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે છઠ્ઠો બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ હતો। બ્લડ એક એવી વસ્તુ છે કે જે ફેક્ટરીના અંદર બનાવવામાં આવતી નથી। બ્લડની કોઈ કિંમત નથી। બ્લડ અગર માણસના પાસે ન હોય તો માણસ પોતાની જાન માં બધું લગાવી દે તેને મળી શકતું નથી। માલિકે અલ્લાહે આ બ્લડ દરેક માણસના અંદર પોતાના અંદર આપેલું છે કે જે એકબીજાને ઉપયોગના અંદર આવી શકે। માણસ અગર પોતાની માણસાઈ રાખીને અગર બ્લડ ડોનેટ કરે છે તો એક બ્લડ ડોનેટ કરવાથી તેને 3 જિંદગીઓ બચાવી શકે છે। એ જ અમારા સહકારથી અને પ્રતિકના સહકારથી આજ રોજ અમે મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેટ કેમ્પ રાખેલો હતો, જેમાં અત્યાર સુધી 100થી વધુ લોકોએ પોતાનું બ્લડ ડોનેટ કરીને આ કાર્યક્રમને સહકાર આપીને અમે કાર્યક્રમને સફળ બનાવેલ છે।